જૂનાગઢમાં નગરસેવક જયેશ બોગરાનો વિડીયો વાયરલ। ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાનનો વિડીયો વાયરલ। કામ કરતા લોકોને ધમકી આપતા હોવાનો વિડીયો વાયરલ। કામ કરતા લોકોને મર્યાદામાં રહેવા શબ્દનો ઉપયોગ કર્યો। ખાનગી એજન્સીના હાજર કર્મચારીઓને ધમકાવ્યાનો વિડીયો વાયરલ થયો છે। જૂનાગઢમાં નગરસેવક જયેશ બોગરાનો એક વિડીયો વાયરલ થયો છે। ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી હતી। એ સમયગાળા દરમિયાન તેમણે काम करता लोगों ने धमकी आपी होवानो वीडियो वायरल। अरे दादागिरी तो એને તમે વાત કરો માં આવી દાદાગીરીઓ આલી હતી બાકી તમારા માણસો મર્યાદાને ચૂકતો મેં કીધું કે મર્યાદાને ચૂકતો મારી કોઈ તમે ગમે નહીં ગમે ઓલામાં ફોન કરતો ને હા બરાબર ઈ બે વસ્તુ બે તરફથી થઈ છે જઈને મેં કીધું શાંતિથી આપણે હા ને મર્યાદામાં હવે કયો કેજો પેલા જે હતું હવે ઈ નથી હા બધાય હવે હું તું અહીં પેલા જે હતા ને તમે ગમે ને ગમે માકી લેતા હતા એજન્સી હવે કોઈનું નહીં હાલે એટલે મર્યાદામાં જ વાત કરવાની હો। અને આ જે કઈ તોડો એ પાછા કરજો આ આપણે નથી કરવાનું માં મુસીબતે થયા રસ્તા હાલી નીકળ્યા છો। મર્યાદા માણસોને મોકલવાના સમજીને સમજાવીને મોકલવાના મર્યાદા ચૂકવાની નહીં। 8 નંબરમાં ખાસ બીજે તમારું જ્યાં હવે પેલા હાલતું કોઈ વસ્તુ અલગ હતી હવે આજ પછી આ વસ્તુ ક્યારેય કરતા નહીં હો। હા બધા માટે એક જ વસ્તુ બાકી વાડીએ લઈ જાય ને તો ત્યાં બધી સિસ્ટમ છે મીઠા સોસની બધી હો ને એવું આપણે નથી કરવું ન કરવું પિયુષભાઈ તમે કેમ વાહે ઊભા રહી ગયા છો બે શબ્દો બોલો ને સોસાયટીના આગેવાન છો। જ્યાં લખાવવું હોય ત્યાં ચાલુ ભલે આવી નગરસેવક જયેશભાઈ બોગરા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જયેશભાઈ આવું કેમ કહેવું પડ્યું કે મર્યાદામાં રહેજો? આખી વસ્તુ શું હતી, મામલો શું હતો જયેશભાઈ? તો એવું હતું હા કે પેલી જ્યારે પાઇપલાઇન નાખતા હતા ને એ લોકો બરાબર ત્યારે એમને એવું કીધું હતું મુખ્ય જોડાણ જે દેવાનું હતું એ એમને બાકી રાખી દીધું હતું। હા હા અને અવારનવાર ત્યારે તો અમે કોર્પોરેશનમાં હતા નહીં એક નાગરિક તરીકે મેં એવું કીધું હતું કે ભાઈ જોડાણ આપીને આ લાઈનને એકવાર ટેસ્ટિંગ કરી લ્યો પાણી આપી પછી રોડ બનાવીએ આપણે બરાબર। પણ એ લોકોએ જોડાણ આપ્યું નહીં અને રોડ આખો આની ઉપર બનાવી નાખ્યો। પછી પાછળથી જોડાણ આપ્યું રોડ બની ગયા પછી બરાબર અને ઓછામાં ઓછું 3 થી 4 જગ્યાએ લીકેજ નીકળ્યું અને 5 સોસાયટી એવી હતી કે જેની અંદર પાણી મળતું નહોતું એની અંદર પથ્થર ને એવું બધું હલવાયેલું હતું બરાબર। પછી એ મેં સીએમ અને પેલું અમારા કમિશનર ને મેં ફરિયાદ કરેલી છે લેખિતમાં બરાબર। એટલે એના માટે એ લોકો પાછું એ ક્લિયર કરવા માટે રાત્રે ખોદતા હતા અને પેલો ગેસ નો પાઇપ લીકેજ થયો બરાબર। એટલે એમાં તો એમના પથ્થરા બધા આજુબાજુમાં લોકો ત્યાં ઉભા હતા એટલે એ લોકો એની હારે થોડીક બોલાચાલી થઈ એ લોકોએ મને કોલ કરીને ત્યાં બોલાવ્યો અને મેં ત્યાં આવીને કીધું કે ભાઈ આવી રીતે વર્તન ના કરો અને એજન્સીઓ કરે જ છે લોકોને દબાવવા માટેના ને આવા લોકો છે ને એની પાસે આવી ટીમ જ છે બરાબર। એટલે એના માટે એવું કહેવું પડ્યું કે ભાઈ આવી રીતે વર્તન ના કરો। એટલે એને કોઈ અશબ્દોનો ઉપયોગ કર્યો હતો લોકો સાથે? શું એને ઝઘડો કયા કારણોસર કર્યો હતો જયેશભાઈ? જપાજપી કરી લીધી હતી અમારા ત્યાં વિસ્તારમાં એક બે જણ હારે ભાઈ વસોયા છે અમારા એમની હારે આ લોકોએ જપાજપી કરી લીધી હતી। પછી મને કોલ આવ્યો એટલે હું તાત્કાલિક ત્યાં પહોંચ્યો બરાબર। આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો જૂનાગઢમાં નગરસેવક જયેશભાઈ બોગરાનો એક વિડીયો વાયરલ થયો છે। જયેશભાઈએ આ તમામને મર્યાદામાં રહેવા માટેની સૂચના આપી હતી।